હાલ શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પોરબંદરની મુલાકાતે હતા, ત્યારે ખાસ કરીને તેણે મોકર સાગર જળાશયની મુલાકાત લીધી હતી. મોકર સાગર પણ પક્ષી દર્શન તરીકે વિકસી રહ્યું છે, ત્યારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ટુકડા ખાતે મોકર સાગર જળાશયની મુલાકાત લીધી હતી. તેમજ નિર્માણ પામનાર મોકર સાગર વેટલેન્ડની જાણકારી મેળવી હતી. તેમજ સાગર વેટલેન્ડ પ્રોજેક્ટમાં મુલાકાતીઓ માટેની સુવિધા, ત્યાં આવતા પક્ષીઓ સહિતની જાણકારી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદરને બર્ડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં દેશી અલભ્ય પક્ષીઓ ઉપરાંત વિદેશી પ્રવાસી પક્ષીઓ પણ નિહાળવા મળે છે. મોકર સાગર પણ પક્ષી દર્શન તરીકે વિકસી રહ્યું છે, જેથી પ્રવાસન ક્ષેત્રના નવા દ્વાર ખુલશે અને નવી રોજગારની તકો ઊભી થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.